નમો હરિકુંઠાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં અસો પંચનમોકારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌયસે પરમં મંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયોન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः मखादिव्याकुक्षिरात्मा सर्गजितवरयात्मजो श्रीराजचन्द्रगुहं वन्दे तत्त्वलोचनदायकम् तत्त्वलोचनदायकम् પરમ કૃપાળુ દેવ શ્રીમદજી રચિત આત્મસિદ્ધિનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. આ આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આત્મસિદ્ધિ ઉપર આપેલ પ્રવચનનો આધાર લઈ અને સ્વાધ્યાય કરીએ છીએ. એમાં આપણે છઠ્ઠી ગાથા ચાલે છે. છઠ્ઠી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રવચનમાં જે વાત કરી છે એના મહદ અંશ આપણે લીધા છે. શેષ અંશો આજે લઈશું. છઠ્ઠી ગાથામાં મૂળ વાત એ આવી કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાની દાન. વૈરાગ્ય આદિ સફળ ક્યારે કહેવાય કે જો સાથે આત્મજ્ઞાન છે તો. આત્મજ્ઞાન વિના વૈરાગ્ય ટકતો પણ નથી. આત્મજ્ઞાન વિનાનો વૈરાગ્ય ટકતો પણ નથી. એ નિરર્થક છે. અને તેવી જ રીતે જેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ છે એને વૈરાગ્ય હોય જ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ હોય અને વૈરાગ્ય ન હોય એમ પણ નહીં. એટલે બંને વાતને કૃપાળુ દેવે આ છઠ્ઠી ગાથામાં સમાવી લીધી છે. એનો વિસ્તાર પૂજ્ય ગુરુદેવે ઘણો કર્યો છે. આ આત્મસિદ્ધિ ઉપર ગુરુદેવના પ્રવચન એ પુસ્તકમાંથી આગળ આપણે વિસ્તાર લઈએ. પાના નંબર 26 ઉપર અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જેને 5 ઇન્દ્રિયના વિષયોમાં સુખ બુદ્ધિ છે તેને મુમુક્ષુ ન કહીએ. ભોગ સામગ્રીનો યોગ ન દેખાય તેથી તું તેને અનાસક્ત નિષ્પૃહ માને તો તે મિથ્યા છે. એવો યોગ ન હોય, એવો ભોગ સામગ્રીનો યોગ ન હોય. એથી કરીને એ અનાસક્ત છે, નિષ્પૃહ છે એમ કહી શકાય નહીં. કેમ કે ઇન્દ્રિયના વિષયમાં હજી સુખ બુદ્ધિ તો પડી જ હોય. 5 ઇન્દ્રિયોના વિષયમાં હજી કોઈક પ્રકારે સુખ બુદ્ધિ પડી હોય. એ સારું છે, ભલું છે, ઉપયોગી છે, ઠીક છે. આવું જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી એ ભલે ઇન્દ્રિયોના વિષયોને ભોગવતો ન હોય, બાહ્યમાં એને એવું ભોગવવા પણ ન હોય, એવી સામગ્રી પણ ન હોય, તેથી કાંઈ એ અનાસક્ત છે કે નિષ્પૃહ છે એમ ન કહી શકાય. જ્યાં સુધી સંસારના કોઈ પદાર્થની ઈચ્છા છે ત્યાં સુધી તેને 3 કાળના પદાર્થની ગુપ્તપણે ઈચ્છા છે. 3 કાળના પદાર્થની એટલે કે ભૂતકાળમાં જે ભોગવ્યા છે એ પદાર્થની પણ એને અંદરમાં એમ જ ઈચ્છા પડી છે કે એ ભોગવાયું સારું થયું, અથવા તો એ ભોગવાયું નહીં તો એને માટે
એને વસવસ હોય કે આ ન થઈ શક્યું. અને એવી જ રીતે વર્તમાનમાં ઈચ્છા હોય ને ભવિષ્ય માટેની ઈચ્છા અત્યારે પડી હોય કે એ મળે તો સારું, અમુક વસ્તુ મળે તો સારું. એટલે કોઈ પણ પદાર્થને એ ઈચ્છે છે એનો અર્થ એમ છે કે ત્રણેય કાળે એ ઈચ્છા તો અંદર પડી છે. ભૂતકાળમાં હતી, અત્યારે ઈચ્છે છે એટલે ભૂતકાળમાં હતી, અને અત્યારે ઈચ્છે છે એટલે ભવિષ્ય માટે ઈચ્છે છે. એટલે એ પદાર્થની ગુપ્તપણે તો ઈચ્છા પડી જ છે. અને એવી વાસનારૂપ મોહ પછી શું ન કરે. જ્યાં કામ વાસનાનો અગ્નિ બળે છે ત્યાં કાષ્ટરૂપ ગુણના નિમિત્તો મળતા તે અધિક ભભૂકી ઉઠશે. એટલે કે જ્યાં હજી અંદરમાં કામ વાસના પ્રત્યે ઈચ્છા છે અને એમાં પછી પુણ્યના ઉદયને કારણે એવી સામગ્રી મળી ગઈ તો એ કામ વાસનાનો અગ્નિ ભભૂકી ઉઠશે. એટલે કહે છે કે માટે મુમુક્ષુપણું કોને કહેવું તે સમજવું જોઈએ. સાચું મુમુક્ષુપણું કોને કહેવાય? અંદરમાંથી એને પાંચેય ઇન્દ્રિયના વિષય પ્રત્યે ઉદાસીનતા થઈ છે, પછી એ વિષયોને અનુકૂળ સામગ્રી મળે કે ન મળે એ સાથે એને કાંઈ સંબંધ નથી. એવી સામગ્રી મળી હોય તે છતાંય એનું એને લક્ષ ન હોય. અને એવું તો ક્યારે બને? એવું તો પોતાના સ્વરૂપનો અનુભવ થયો હોય, એનું લક્ષ થયું હોય, એમાંથી આવતા આનંદ વિશે દ્રઢતા થઈ ગઈ હોય કે ના ના એમાંથી જ આનંદ, શાંતિ, સુખ બધું પ્રાપ્ત થાય છે, એવું જેને થયું છે એને આવું હોય, એને સાચું મુમુક્ષુપણું હોય. એકમાત્ર પોતાનું સ્વરૂપ એ સિવાય બીજું કાંઈ ગમતું નથી જેને, એની દશા આવી હોય. ભલે સમ્યક દર્શન નથી થયું પણ એક વાતનો દ્રઢ સ્વીકાર થઈ ગયો છે કે આનંદ, સુખ, શાંતિ તો પોતાના સ્વરૂપમાં જ છે. અને આ મહાપુરુષોએ એ સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ પોતાના સ્વરૂપમાંથી જ કરી છે. સુખ, શાંતિ, આનંદ બીજે ક્યાંય છે જ નહીં, બહારમાં હોઈ શકે નહીં. અને પર પદાર્થોને તો હું ક્યાં ભોગવી શકું છું? જે મારાથી જુદા છે, જેમાં હું વ્યાપતો નથી, જે મારામાં વ્યાપતું નથી, અમે એકબીજામાં થઈ શકતા નથી, અમને એકબીજાને અત્યંત અભાવ છે એવા આ જળ પૂતગળ પદાર્થો અને હું ચેતન એવો ભગવાન આત્મા તદ્દન ભિન્ન છીએ. આવો જેને દ્રઢ સ્વીકાર થયો છે એને પછી બહારમાં કાંઈ ભોગવવા પણ રહેતું નથી. ઇન્દ્રિયના વિષયો, 5 પ્રકારના વિષયો અને એને અનુકૂળ એવી સામગ્રી, એ બધા પ્રત્યે એને ઉદાસીનતાનો ભાવ વર્તે છે. ગમે તેવી નવી નવી રચનાઓ આવે, ગમે એવા પદાર્થો પ્રાપ્ત થાય, જાત જાતના પદાર્થો ભોગવવા માટેના મળે, 5 ઇન્દ્રિયોને માટેના, તે છતાંય એને એમાં કાંઈ રસ પડે નહીં, એની એને રુચિ થાય નહીં, પોતાના સ્વરૂપ સિવાય બીજે ક્યાંય રુચિ ન થાય. આવી મુમુક્ષુની દશા હોય છે. પોતે જ્ઞાન માત્ર છે, પોતે ભગવાન આત્મા માત્ર જ્ઞાન કરે પણ કાંઈ પર વસ્તુને કરે કે પર વસ્તુને ભોગવે એ હોય જ નહીં. એવો જેને દ્રઢપણે સ્વીકાર થયો છે એ ભલે સમ્યક દર્શન પ્રગટ નથી કરી શક્યો, આત્માનો અનુભવ નથી થયો, તો પણ એવો જેને દ્રઢ સ્વીકાર થયો છે એને સહજપણે 5 ઇન્દ્રિયના વિષયોની મંદતા જ હોય. અહીંયા આગળ કહે છે કે કોઈ કહે અથવા માને કે અમે મમતા રહિત છીએ, ઘણા લોકો એમ કહેતા હોય અને માનતા હોય, સંસારથી અનાસક્ત છીએ, નિષ્કામપણે આ દયા, સેવા આદિ પરોપકાર કરીએ છીએ અને પરોપકાર વડે અમારું કલ્યાણ થશે, તો ગુરુદેવ કહે છે કે એ વાત તદ્દન જુઠ્ઠી છે. એ વાત પરમાર્થે જુઠ્ઠી છે. અહીંયા તો જે કંઈ કહેવામાં આવે છે એ બધું પરમાર્થે જ કહેવામાં આવે છે. પરમાર્થે આ વાત જુઠ્ઠી છે. આત્મા શું, પોતે કેવો છે અને પોતાનું સામર્થ એને જાણ્યા વિના, એનું લક્ષ્ય થયા વિના, સાચી પ્રતીતિ થયા વિના
એ જીવો, એવી માન્યતા કરવા વાળા જીવો કે અમે અનાસક્ત છીએ અને નિષ્કામપણે દયા અને સેવા કરીએ છીએ અને પરોપકાર કરીએ છીએ, એવું માનવા વાળા એ જીવો નકામા અહંકાર અને મમકાર કરે છે. પરની સેવા કરવાનો ભાવ એ શુભ ભાવ છે, પણ એ પરની સેવા હું કરી શકું છું એવું પરમાં કરતાપણાનો જે ભાવ છે એ મિથ્યાત્વ છે. પરના કોઈ કાર્ય આ જીવ કરી શકે નહીં અને એ એમ માને તો એ મિથ્યાત્વ છે. અને એમાં એ એમ માને કે અમે પરોપકાર કરીએ છીએ, પર ઉપર ઉપકાર કરીએ છીએ, તો એનો અહંકાર છે, એટલે એને તો પાપનો જ બંધ પડશે. ખરેખર તો પોતાને એવા જે કામ કરે છે એથી વાહવા મળે છે ને, પોતાના વખાણ થાય છે ને, પોતાનું માન પોસાય છે ને, અને માન મળે છે ને, એટલે એ એમાં રહ્યા છે. બીજી રીતે કહીએ તો એમાં એને રસ છે, રાગ છે. પોતાને જે વિષય સંબંધી રાગ છે તે રાગની રુચિને તેઓ પોષે છે અને એને પાછા ધર્મ માને છે, રાગને ધર્મ માને છે. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરાવે તે જ ધર્મ છે, એ સિવાય બીજો કોઈ ધર્મ હોય નહીં. એટલે કે પોતાનો આત્મા, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એ સંબંધીનો વિચાર કરી અને એવા પોતાના સામર્થ્યને પર્યાયમાં પ્રગટ કરવા માત્ર ધર્મ છે, એ સિવાય બીજું કાંઈ ધર્મરૂપ છે નહીં. એટલે એવો વિચાર કરતો નથી, એવો નિર્ણય લેતો નથી. અને જો એમ માને કે અમે પરની સેવા કરીએ છીએ અને અમે નિષ્કામ ભાવે રહીએ છીએ, તો આ બધી માન્યતા એની ખોટી છે, ભૂલ ભરેલી છે. કોઈ જિજ્ઞાસુ જીવ પૂર્વાગ્રહ છોડીને તત્વ પામવાની સાચી જિજ્ઞાસાથી આગળ વધે, અંતરંગમાં પોતાના ત્રિકાળી સ્વભાવનો વિચાર કરે, મારામાં આ બધું શું થઈ રહ્યું છે, શું દેખાય છે, આ નિરુપાધિક સ્વભાવ, ઉપાધિ વિનાનો સ્વભાવ, શુભ અને અશુભ દશા તે શું છે તેનો વિચાર કરે, અંતરંગ પરિણામનો મધ્યસ્થપણે વિચાર કરે, ન્યાયથી વિવેક કરે કે ગયા કાળે મારી અંતરંગ ભાવના કેવી હતી, પૂર્વે મારી અંતરંગ ભાવના કેવી હતી, વર્તમાનમાં કેમ છે, હવે પછી કેવી હશે, અને તે નિરુપાધિક માનવી કે ઉપાધિવાળી માનવી એ સંબંધી ઊંડો વિચાર કરે. પોતે પોતાની જે વર્તમાન દશા છે અને પોતાનું જે સ્વરૂપ છે એનો વિચાર કરે. પોતાનું સ્વરૂપ છે તે ત્રિકાળ છે, ત્રણેય કાળે એક સરખું રહ્યું છે, અને દશા છે તે પલટાતી દશા છે. વર્તમાન દશા છે એ ભૂતકાળમાં ન હતી, ભૂતકાળમાં જે દશા હતી એ વિલીન થઈ અને હવે વર્તમાન દશા થઈ છે, અને ભવિષ્યમાં પણ જુદી કંઈક દશા થશે. અનંતકાળથી એમ દશા પલટાયા કરે છે, છતાંય પોતે તો એનો એ જ રહ્યો છે. આ બધો જ્યારે વિચાર કરે છે અને પછી સત્સમાગમની રુચિ કરે છે, સત્સમાગમ મેળવે, સત્શાસ્ત્ર વડે અભ્યાસ કરે, પોતાના સ્વરૂપ વિશેનો અભ્યાસ કરે કે હું આત્મા કેવો છું, કયા પ્રકારે છું, પોતાના સામર્થ્યને સમજે, પોતે શું કરી શકે છે એને સમજે, અને એ બધું એને સમજાય, અને પછી જેમ જિનેશ્વર ભગવાને કહ્યું છે તેમ પોતાનું સ્વરૂપ સમજાય, આત્માનું સ્વરૂપ સમજાય, અને એવા સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે તો એ કરી શકે એમ છે. વર્તમાનમાં તો લોકોને બાહ્યમાં રહેવું છે, એટલે કાં તો એમ કે છે કે ભાઈ આ અમારા કામને આડે અમને વખત નથી મળતો, સંસારના કામ માટે વખત મળે પણ આ પોતાના સ્વરૂપનો વિચાર કરવાનો વખત ન મળે, અને એવા બહારના કામોમાં ડાપણ દેખાડે. પણ જ્યાં આત્મસંબંધીની વાત આવતી હોય, આત્મસંબંધીની એટલે પોતાના હિતની, સ્વહિતની વાત આવતી હોય, એનું સમજવાનું આવતું હોય, તો એમાં એને સમય નથી, અને એમાં એને સમજાતું નથી એમ કહી અને નીકળી જાય. જ્યાં શાસ્ત્રની વાત ચાલતી હોય, જ્યાં પરમ આગમની વાત ચાલતી હોય ત્યાંથી એ નીકળી જાય.
હવે આવી રુચિ હોય એનું કલ્યાણ કેવી રીતે થશે? એટલે કે એને હજી સાચી રુચિ થઈ નથી ત્યાં સુધી એ ધર્મના નામે પોતાના માન કસાય પોષવા સિવાય કાંઈ કરતો નથી. એ ભવના ભ્રમણ કરવાનો જ છે. ભવના ભ્રમણ કરવાનો જ છે. બહુ સરસ વાત અહીંયા મૂકી દીધી છે. આ જ પાના ઉપર 27મા પાના પર અહીંયા બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં અનંત સંતોષ શાંતિ છે તેનું ભાન નહીં હોવાથી આ જીવ પર વસ્તુની ઈચ્છા કરે છે અને અસંતોષ પામીને અશાંત થાય છે. પોતે પર વસ્તુની ઈચ્છા કરે છે, પર વસ્તુ પ્રાપ્ત નથી થતી અને જે પ્રાપ્ત થયું છે, જે સંયોગો મળ્યા છે, જે અનુકૂળ સંયોગો મળ્યા છે એમાં એ સંતોષ માનતો નથી અને વધારે ને વધારે આસક્તિની ઈચ્છા કરી અને પોતે પોતાની શાંતિને જાતે હણી નાખે છે. એમ એને અશાંતિ થાય છે. આત્મા નિત્ય છે તેથી તેની ઊંધી દશામાં એટલે કે સંસાર વાસનાનો અગ્નિ નિત્ય બળે છે. આત્મા નિત્ય છે એટલે હંમેશને માટે જ્યાં સુધી પોતાના સ્વરૂપની પૂર્ણપણે પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તો જો આવી માન્યતા લઈને બેસશે કે બહારમાં સુખ છે તો એ સંસાર વાસનાનો અગ્નિ નિત્ય બળશે. કે પોતે નિત્ય છે તો પછી એ નિત્ય રહેશે, કાયમ એમ જ થયા કરશે. એટલે એને પોતાના સ્વરૂપને સમજવું જ રહેવું. અશાંતિનો નાશ કરવા માટે, દુઃખનો નાશ કરવા માટે એને પોતાના પવિત્ર સ્વરૂપને સમજવું જ પડે. પોતે ચૈતન્ય ભગવાન આત્મા કેવો છે, કેવડો છે, શું સ્વભાવે છે એનો એને વિચાર કરવો જ પડે. નિત્ય તો એ તો અવિનાશી છે, નિત્ય છે તો નિત્ય આવી રીતે દુઃખમાં ને દુઃખમાં જ રહેશે. અનંત કાળથી તો આ ચાલી રહ્યું છે અને હજી એને એ જ કરવું છે. પરમા સુખની શોધમાં અને શોધમાં અનંત કાળથી કોઈ રખડી રહ્યો છે. એટલે શાસ્ત્રોનો અભ્યાસ મહાપુરુષો પાસેથી જેમ છે તેમ દિનેશ્વર ભગવાનની વાણીને સમજવી, આ કરવાની જરૂર છે. અને એની રુચિ કેળવવી, સાચું સમજવાની રુચિ કેળવવી. ધર્મની વાત આવે તો ત્યાંથી ચાલતા ન થવાય, ઉઠીને ચાલે જે એ વાત ન હોય. સાચા ધર્મની વાત જ્યાં ચાલતી હોય, આગમની વાત ચાલતી હોય તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગમનો અભ્યાસ જીવનમાં થવો એનાથી મોટી કોઈ વાત નથી. અને છેવટે તો એ બધા દ્વારા કરવાનું શું છે? આત્મજ્ઞાન પ્રગટ કરવાનું છે. વિવેક અને ન્યાયથી શાસ્ત્રોનો અભ્યાસ કરી સાચું સમજી અને પછી એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. એટલે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવાનું. આત્મજ્ઞાન થાય ને આત્મજ્ઞાન થાય એટલે પછી શાંતિ થઈ જાય છે. સમ્યકદર્શીના 8 અંગ આપણે જાણીએ છીએ ને, શાંતિ થઈ જાય છે. કોઈ શંકાએ નથી રહેતી, કોઈ આકાંક્ષા ઈચ્છાએ રહેતી નથી, કોઈ ભય પણ રહેતો નથી, કોઈની નિંદા કરવાનો ભાવે આવતો નથી, બધું થઈ જાય છે. હા, આત્મજ્ઞાનની વાત કરી એટલે કોઈ પ્રશ્ન કરે કે આત્મજ્ઞાન થયા પછી સંસારમાં શું કરવા રહે? આત્મજ્ઞાન થાય એટલે જાણે કે બધા મુનિ દીક્ષા લઈ લે. સંસારમાં પછી પોતે રહે જ નહીં ને. કહે છે કે ના, એવું નથી. સંસારમાં રહેવાના ભાવ નથી. એને કઈ સંસાર ગમે છે એમ નથી, રુચિ નથી સંસારની. સંસાર એટલે કે પોતાના રાગ દ્વેષને કારણે જે સંયોગો પ્રાપ્ત થયા છે એ આખો સંસાર એની આસપાસમાં છે. જે પૂર્વે જે એને ભાવ કર્યા હતા, કર્મના બંધ કર્યા છે, તેના ઉદય આવે છે. હવે એ ઉદય સાથે તો જોડાતા નથી, પણ એવા કર્મ બંધ પૂર્વે કર્યા હતા એટલે એ ઉદયમાં તો આવશે. એટલે જો એ ઉદયમાં આવે છે તો એને તમે સંસાર કહેતા હો તો વાસ્તવમાં એ સંસાર નથી, પણ એ ઉદયની સાથે જોડાવવું એ સંસાર છે. પૂર્વે જે કર્મ કર્યા છે એ કર્મનો સ્થિતિબંધ પૂરો થતા ખરી જાય છે, પણ એ ખરી જતા પહેલા ઉદયમાં તો આવે છે ને. એટલે એ ઉદયમાં જે આવે છે તો એ ઉદય સાથે
આ જ્ઞાની છે તે જોડાતો નથી. એને એવા ઉદય આવે છે, અને ખાસ કરીને જ્યારે પોતે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા કરવાનો પુરુષાર્થ નથી કરતો અને બહારમાં છે, તો એ વખતે પોતાના પુરુષાર્થની નબળાઈથી ક્યારેક કોઈક વખત એને રાગ પણ થઈ જાય, રાગમાં જોડાઈ પણ જાય, પણ એ ચારિત્ર ગુણની કચાશ છે. એનો અર્થ એવો નથી થતો કે એની માન્યતામાં કાંઈ ફેર છે. શ્રદ્ધા એની બરાબર સમ્યક છે. જેને એક વખત સમ્યક દર્શન થયું છે પછી એને સંકિત છે, તો એની શ્રદ્ધા બરાબર છે. ભલે બહારમાં ચારિત્ર હજી ન હોય, પણ શ્રદ્ધા બરાબર છે, અનુભવ સહિતની શ્રદ્ધા છે. એટલે એને ક્યારેક પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ પણ થઈ આવે, પણ એનો અર્થ એવો નથી થતો કે એનું સમ્યક દર્શન ચાલી જાય છે, એની શ્રદ્ધા ખોટી થઈ ગઈ છે એમ ને, અથવા તો એને રુચિ થઈ ગઈ છે રાગની એમ. તો રાગને માત્ર જાણે જ છે, એનો જ્ઞાતા દ્રષ્ટા રહે છે. એટલે પોતાના પુરુષાર્થની નબળાઈ હોય ત્યાં સુધી અલ્પકાળ અસ્થિરતા થાય, પણ તે સંબંધી એને કરતાપણું નથી, એનું કર્તૃત્વ કે મમત્વ એને હોતું નથી. પોતે ત્રિકાળ જ્ઞાયક દ્રષ્ટિ, પવિત્ર દ્રષ્ટિના ભાનમાં રહ્યો છે. એટલે એને હવે શુભ કે અશુભ ભાવ ક્યારેક થાય છે તો એને પોતાથી જુદા જાણે છે, અને જુદા જાણે છે એ એનું જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે. અને એવા જ્ઞાનના બળ વડે, એવા જ્ઞાનના વિવેક વડે એ શુભાશુભ પ્રવૃત્તિઓને ઘટાડતું જાય છે. અંદરમાં એવી વૃત્તિ પછી એને ઉઠતી જ નથી. એટલે આવો જે છે તે નિર્દોષ દ્રષ્ટિ છે, તે વિતરાગ દ્રષ્ટિ છે. એટલે ખરેખર એ સંસારમાં રહેતો નથી. પણ એનાથી વિરુદ્ધની વાત છે. અહીં 28મા પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે કોઈ પૂજા અને સત્કાર અને લોભ આદિમાં રહ્યો હોય અને આત્મા જે કરવાનું છે, પરમાર્થે જે કરવાનું છે એને જો ચૂકી જાય છે, તો એ ભલે ગમે તેટલા શાસ્ત્ર વાંચન કરતો હોય અથવા તો બાહ્યમાં ગમે તેટલા વ્રત તપ આદિ કરતો હોય, તો પણ એ આત્માર્થ ચૂકી ગયો છે, પોતાના સ્વરૂપને ચૂકી ગયો છે, પરમાર્થ દ્રષ્ટિને ચૂકી ગયો છે. તો એ એવો મોક્ષ માર્ગમાં નથી. અથવા તો બીજી રીતે કહીએ કે જો એને હજી સુખભાવનું મહત્વ છે અને એ એમ માને કે પુણ્ય કર્યા હોય તો સાડા સાધન મળે અને પછી નિરાતે ધર્મ થાય, જો આવી માન્યતા હોય તો પણ એ માન્યતા એની મિથ્યા છે. ઘણાની માન્યતા એવી છે કે ભાઈ તમે આ પુણ્યની ના પાડો છો, પણ પુણ્ય વગર કાંઈ થોડું ચાલશે, પુણ્ય કર્યા હશે તો આ બધું મળશે ને, આમ કહે છે. કહેતા આપણને મળે છે. એટલે પુણ્યની પોતાને મૂળ તો રુચિ છે. તો એને મહાપુરુષો પૂછે છે કે અત્યારે વર્તમાનમાં તને જે મળ્યું છે, જે અનુકૂળતાઓ મળી છે, જે સમજ મળી છે, એ તને પુણ્યને કારણે મળી ગઈ છે. હવે તારે બીજું શું જોઈએ છે? અત્યારે કેમ ધર્મ તરફ વળતો નથી? અત્યારે કેમ તને સ્વરૂપની વૃત્તિ થતી નથી? અત્યારે પુણ્યના કારણે તને શાસ્ત્ર મળ્યા છે, એવી વાણી મળી છે, એવી સમજ શક્તિ મળી છે, બધું મળ્યું છે. તો પછી હવે તારે બીજું શું જોઈએ છે? હવે કેવા સંયોગો હોય તો તું ધર્મ કરે? હવે તારે કેવા સંયોગો જોઈએ છે કે જે મળે તો તું ધર્મ કરે? ખરેખર તો તને શુભની પુણ્યની રુચિ છે. તને હજી અંદરમાં એમ છે કે મને દેવની ગતિ મળે તો સારું. તને હજી બાહ્ય સામગ્રીનો મોહ પડ્યો છે. બાકી જીવને જે વર્તમાનમાં જે સામગ્રી મળી છે એ સામગ્રી પોતાને ધર્મ કરવા માટે ઓછી છે એમ તો છે જ નહીં. જે શાસ્ત્રને જાણવા વાળો થયો છે, જે દિનેશ્વર ભગવાનને જાણવા વાળો થયો છે, એ પૂર્વે ક્યારેક ક્યાંક સમુસરણમાં ભગવાનના સમુસરણમાં જઈ આવ્યો છે અને આટલું સાંભળે છે. એનો અર્થ જ છે કે હવે એને કાંઈ બીજી વિશેષ સામગ્રી, વિશેષ પુણ્યની જરૂર નથી કે જેથી કરીને એ ધર્મ કરી શકે. એવા કોઈ પુણ્ય હોતાય નથી. અત્યારે જે મળ્યું છે એ પર્યાપ્ત છે. પણ એને આળસ કરવી છે, એને પ્રમાદ કરવો છે, એટલે એ બહાના કાઢે છે કે શુભ ભાવને લીધે એવા પુણ્યનો બંધ પડે પછી અમે ધર્મ ધ્યાન નિરાતે કરીશું. એવું થશે ને ત્યારે અમને એવું મળશે ને ત્યારે. ઘણા એમ માને છે કે મહાવીર ક્ષેત્રમાં જઈશું તો ધર્મ થશે, અને શુભ ભાવની એમને રુચિ પડી છે.
એટલે સાધન શુભભાવને સાધન માને છે, એવી પણ ઘણાની માન્યતા છે. ખરેખર તો ધર્મ માટે આત્મામાં જે કરવાનું છે એનું સાધન આત્મામાં જ છે, બીજે બહારમાં ક્યાંય સાધન હોય જ નહીં. આખો પુરુષાર્થ સ્વરૂપની અંદર આત્મામાં કરવાનો છે તો પછી એનું સાધન પણ આત્મામાં જ હોય ને, બહાર ક્યાંથી હોય? આત્મા શુદ્ધ છે, પવિત્ર છે, જ્ઞાન માત્ર છે. એની સાચી શ્રદ્ધા વિના બાહ્ય સાધનની રુચિ કરે તો એથી કાંઈ પ્રાપ્ત થતું નથી. છેલ્લા પેરેગ્રાફમાં આ વાતને સરસ રીતે સમજાવી છે કે અંતરંગ પરિણામ ઉપર બંધ અને મોક્ષનો આધાર છે. અંતરંગ પરિણામ ઉપર બંધ અને મોક્ષનો આધાર છે. બાહ્ય નિમિત્ત કાંઈ કરાવતું નથી. આ લક્ષ્ય રાખી આત્મ સ્વરૂપને સમજવાની તૈયારી કરવી. અંતરંગ પરિણામ ઉપર, અંતરંગ પરિણામ તો પોતાના સ્વરૂપનું લક્ષ્ય કરી સમજી અને જે કરે છે તે થાય છે. અંતરંગ પરિણામ એના કેવા થાય છે? જો શુભ ભાવ છે એવા પરિણામ થયા છે તો એને બંધ પડે છે, અને શુદ્ધ ભાવના પરિણામ થયા છે તો એટલી શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એટલો મોક્ષનો માર્ગ છે. એટલે અંતરંગ પરિણામ ઉપર બંધ અને મોક્ષનો આધાર છે. બાહ્ય નિમિત્ત ખરેખર કાંઈ કરાવતું નથી, એના પરિણામ બાહ્ય નિમિત્તથી થતા નથી. આ લક્ષ્ય રાખીને આત્મ સ્વરૂપને સમજવાની તૈયારી કરવી. પ્રથમ તો અપૂર્વ જિજ્ઞાસાથી અભ્યાસ કરવો. અપૂર્વ જિજ્ઞાસાથી એમ અહીંયા શબ્દ મૂક્યા છે, એટલે કે પહેલા ક્યારેય આવી જિજ્ઞાસા ન હતી એવી જિજ્ઞાસા રાખીને શું છે મારું સ્વરૂપ, કેવું છે, ભગવાને એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરી, ખૂબ જિજ્ઞાસાપૂર્વક એનો અભ્યાસ કરવો. કોઈ વાત સમજાય નહીં તો એને મૂકવી નહીં, એનો વધારે ને વધારે પ્રયત્ન કરવો, સમજવાનો પ્રયાસ કરવો. અને એવો પ્રયાસ થાય છે ત્યારે એવા નિમિત્તો મળી પણ રહે છે કે જે સમજાવે. એવા નિમિત્તો સહજ રીતે પ્રાપ્ત થાય છે. બીજી વાત છે અંતરંગ વૈરાગ. પોતાના સ્વરૂપની રુચિ કરવાથી અંતરંગ વૈરાગ્ય થાય. એકમાત્ર પોતાનું સ્વરૂપ ગમે, બીજું કાંઈ ગમતું જ નથી. બહારમાં કાંઈ પછી ગમે નહીં, બહારની વાતમાં રસ પડે જ નહીં. જૂના પોતાના મિત્રો હોય બધા કાંઈક બહારની વાતની વાત કરતા હોય, આમ કરીએ તેમ કરીએ, બહારમાં આમ ફરવા જઈએ કરવા જઈએ, તો એમાં રસ પડે જ નહીં. સ્વરૂપના લક્ષ્યે જે વૈરાગ થાય છે એ એવો હોય છે કે એને પછી બહારમાં કાંઈ ગમતું નથી. કદાચ એને જવું પડે છે, જાય છે તો એમાં એને કંઈ ગમતું નથી. એકમાત્ર પોતાનું સ્વરૂપ, પોતાનું શુદ્ધ સ્વરૂપ. જ્ઞાની મહાપુરુષ જેવું પોતાનું સ્વરૂપ છે તો એને કેવી રીતે પ્રગટ કરવું? કૃપાળુ દેવે જેવી રીતે પોતાનો પુરુષાર્થ કર્યો તો એવો પુરુષાર્થ હું પણ ગૃહસ્થાશ્રમમાં રહીને કેવી રીતે કરું? આ જ વાતમાં રસ પડ્યો હોય એટલે એને માટે થઈને એવો જ અભ્યાસ કરે, એ જ વાતને પકડે, સ્વરૂપ સિવાયની બીજી વાતમાં રુચિ જ ન કરે, તો એને એવો અંતરંગ વૈરાગ્ય થયું કહેવાય. અને એમ થતાં પરના લક્ષ્ય થતા રાગ આદિની રુચિ ઘટતી જાય, કસાયો મંદ પડતા જાય, અને સૌથી મોટી વાત તો સ્વચ્છંદનો ત્યાગ થાય. સ્વરૂપની રુચિ થાય પછી સ્વચ્છંદનો ત્યાગ થાય. સ્વરૂપની રુચિ એટલે પુરુષાર્થ સહિત, માત્ર રુચિ એમ નહીં, જાણવું છે એમ નહીં, પોતાના સ્વરૂપને પ્રગટ કરવું છે. પછી સ્વચ્છંદનો ત્યાગ થાય. સ્વચ્છંદનો સાચો ત્યાગ તો ક્યારે થાય? સમ્યક દર્શન થાય ત્યારે સ્વચ્છંદનો ત્યાગ થાય. સ્વચ્છંદનો એક અર્થ એવો પણ થાય છે મિથ્યા દર્શન. મિથ્યા દર્શનને પણ સ્વચ્છંદ કહેવાય છે. એટલે મિથ્યા માન્યતા, ખોટી શ્રદ્ધા, એને પણ સ્વચ્છંદ કહેવાય. એનો ત્યાગ. પોતાની હિણપનું દેખવું. હિણપ કયા પ્રકારે હિણપ? વર્તમાન પર્યાયમાં જે છે હિણપ એ પ્રકારે હિણપ, પણ પોતાના સ્વરૂપ વિશે તો મહત્વ લાવવું. વર્તમાન પર્યાય છે એ હીન છે, અને સાથે પોતાનું સ્વરૂપ છે એ તો અપૂર્વ છે, એ તો સિદ્ધ સમાન છે. એવું પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું
અને આમ પોતાની હિણપ વર્તમાનમાં પર્યાયમાં જે હિણપ છે એનો વિચાર કરી અને એ હિણપને એટલે પર્યાયમાં જે હિણપ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરવો અને પોતાની આસપાસમાં સાથે જે રહેલા એવા મહાપુરુષો સંતો જ્ઞાની પુરુષો હોય તો એમના અધિક ગુણો પ્રત્યે પ્રમોદ લાવવો. આવી દશા જો આ ગુણો એટલે કે પર્યાય રૂપ છે એની વાત છે. દરેક આત્મામાં ગુણો તો સરખા જ છે, અનંત ગુણ જ છે. અહીંયા જે આ ગુણ કયા તો એ ગુણનો અર્થ એ થાય છે કે જે એમણે પર્યાયમાં પ્રગટ કર્યું છે એની વાત. મહાપુરુષો જે પર્યાયમાં જે કાંઈ પ્રગટ કર્યું છે એના પ્રત્યે પોતે પણ આનંદ લાવી અને એને સ્વીકારવાનો પ્રયત્ન કરો કે ના ના હું પણ આ જ રીતે મારી દશાને પ્રગટ કરું. સંસાર વાસનાનો ત્યાગ, દેહ આદિની આસક્તિનો ઘટાડો અને પૂર્ણ પવિત્રતાના લક્ષ્યે સંયમ ભાવ વડે અશુભ આચારનો ત્યાગ કરવો તથા મતાર્થ આદિ પક્ષપાત રહિત સરળ બુદ્ધિ વડે પરમાર્થ માર્ગમાં જોડાવવું જોઈએ. ખોટા મતને ત્યાગીને ન્યાયપૂર્વક જે સાચું છે, જે સત્ય છે, જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે એનો વિવેક કરવો, જે હિતરૂપ છે એનો અહિતથી જુદું પાડી અને વિવેક કરીને એનો સ્વીકાર કરવો. હિત અહિતનો વિવેક તો જોઈએ જ છે કે ઉપર કહેલા ગુણો તો આત્મજ્ઞાન પામ્યા પહેલા જ જોઈએ. આ બધું તો પહેલા એને પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ત્યાગ વૈરાગ્યને અંતરંગ ક્રિયા કહી છે. તેનો અર્થ એમ નથી કે આત્મા મન વાણી દેહ આદિની ક્રિયા કરી શકે છે અને પર વસ્તુનો ત્યાગ કરી શકે છે, એવો એનો અર્થ નથી. પણ અરૂપી ચિદઘન એવો આત્મા હું અરાગી છું, પવિત્ર છું, હું રાગ રહિત છું, હું ચિદઘન જ્ઞાનરૂપ છું, પવિત્ર છું એમ પોતાના સ્વરૂપનો સ્વીકાર કરી અને એવું લક્ષ્ય કરી અને ક્રોધ માન આદિ કસાયોની મંદતા કરે અને એમ થતાં ત્યાગ વૈરાગની ભાવના વધે છે. તેથી પ્રથમ જ આ પાત્રતા હોય, આવા પ્રકારની પાત્રતા હોય તો તે આત્મજ્ઞાન પ્રાપ્તિનું નિમિત્ત કારણ બને છે. છતાં આ બધું હોય તે છતાં પણ આત્મજ્ઞાન દશા પ્રાપ્ત કરે તો તે કારણ, આ બધું જે થયું હોય એ બધું કારણ તો વ્યવહારથી થયું કહેવાય. આત્મજ્ઞાન તો પોતે પોતાનામાં અંદરમાં સામર્થ્ય જે પડ્યું છે એ દ્વારા જ પ્રાપ્ત કરે છે. એનું સાધન પણ અંદરમાં પડ્યું છે એનાથી જ પ્રાપ્ત કરે છે. પણ છતાંય બહારમાં આ બધું જે છે તે એને કાર્યકારી નીવડે છે. એટલે દુઃખી માત્ર જ્ઞાનની વાત નહીં, પણ સાથે આ બધું પણ એને કેળવવું પડે. તો આ આત્મજ્ઞાન પ્રગટ કરવા માટે સહકારી કારણ જેને કહીએ, સાથે રહેલા જે કારણ એની વાત કરી કે આવા સહકારી કારણ સાથે હોય છે. જેને એવા આત્મજ્ઞાન પ્રાપ્તિનો પુરુષાર્થ ઉપડ્યો હોય એને આ બધું હોય જ. અને હોય છતાંય એનું અભિમાન ન હોય છતાંય એનું કર્તાપણું ન હોય છતાંય એનું સ્વામિત્વ ન હોય. આ બધું હોય તે છતાંય એનું સ્વામિત્વ કર્તાપણું ન હોય, એના માટેનું અભિમાન અહંકાર ન હોય, એ આત્મજ્ઞાન પ્રગટ કરે. તો આ રીતે આપણે આ છઠ્ઠી ગાથાનો વિચાર કર્યો. છઠ્ઠી ગાથા સંબંધી ગુરુદેવે ઘણી વાત સમજાવી. હવે એના પછી સાતમી ગાથા છે એ આપણે લઈએ છીએ. જો સાતમી ગાથા અને છઠ્ઠી ગાથાને સરખાવશો તો આપણને એમ લાગે કે એકબીજાની પૂરક ગાથા છે. છઠ્ઠી ગાથામાં શું કહ્યું કે વૈરાગ્ય આદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણાનું દાન. ત્યાં વૈરાગ્ય આદિની વાત કરી, બરાબર છે, અને એમાં આત્મજ્ઞાનની સાથેનો એનો સંબંધ દર્શાવ્યો, બરાબર. અને સાતમી ગાથા છે એમાં પણ ત્યાગ વૈરાગ્યની વાત કરી છે, એમાં પણ ત્યાગ વૈરાગ્યની વાત કરી છે. એટલે એ બંને છે તે એકબીજાની પૂરક છે. તો આપણે પહેલા સાતમી ગાથા બોલીશું અને
પછી એનો વિસ્તાર આપણે લઈએ છીએ. તો પ્રભુ 7મી ગાથા બોલો. ત્યાગ વિરાગન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. ત્યાગ વિરાગના ચિત્તમાં, ત્યાગ વિરાગનો વિચાર જ ન ચિત્તમાં, એટલે ચિત્તમાં એની તો કોઈ વાત જ નહીં. તેને તો જ્ઞાન થાય નહીં, થાય ને તેને જ્ઞાન. કોઈ એમ માનતા હોય કે આપણે આ શાસ્ત્ર વાંચીએ છીએ ને અભ્યાસ કરીએ છીએ અને એમાં પછી કોઈ ત્યાગની જરૂર જ નથી, કેમ કે આમાં તો આ બધી વાત કરી જ છે કે આત્મામાં બધા ગુણ છે, અનંત ગુણ છે, અને જે કાંઈ કરવાનું છે તે આત્મામાં જ છે, એવું માની અને એ ત્યાગની કે વૈરાગની વાતને વિચારે જ નહીં, કોઈ રીતે વિચારે જ નહીં, એટલે ચિત્તમાં નહીં, એનું બિલકુલ લક્ષ નહીં. તો કહે છે કે એને તો જ્ઞાન થાય જ નહીં, થાય નથી એને જ્ઞાન. અને માત્ર ત્યાગ વિરાગમાં જ રહ્યો હોય, એમાં જ ડૂબ્યો પડ્યો હોય અને પોતાના સ્વરૂપનો વિચાર જ ના કરે, જીનેશ્વર ભગવાને શું કહ્યું છે એનો વિચાર જ ના કરે, એવો એ ત્યાગમાં જ અટક્યો છે, વૈરાગમાં જ અટક્યો છે, બાહ્ય વૈરાગ અને બાહ્ય ત્યાગમાં જ અટક્યો છે. તો એ પોતે પોતાના સ્વરૂપનું ભાન ભૂલ્યો છે. એટલે કે છે કે અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે 6ઠ્ઠી ગાથાની જેમ આ ગાથા જે છે ને એ પણ ત્યાગ અને વૈરાગ્યની કહી. ત્યાં વૈરાગ્ય જ હોવો જોઈએ એ વાત કરી, આત્મજ્ઞાન સહિત વૈરાગ્ય હોવો જોઈએ એમ વાત કરી, અને વૈરાગ્ય દ્વારા એ ખ્યાલ આવે છે કે એ આત્મજ્ઞાની છે. અને બીજી વાત એમ પણ કરી કે જો આત્મજ્ઞાન છે તો જ વૈરાગ્ય સફળ છે, એ પણ લીધું. હવે એની સાથે આ 7મી ગાથા છે ને એમાં પછી આગળ આપણે પૂરક કહીને તો એ રીતે એક પૂરકપણું છે કે જો કોઈ પછી ત્યાગને અને વૈરાગ્યને જે ધર્મ માની લે તો એ અહીંયા બતાવ્યું કે એટલું ત્યાગ અને વૈરાગ્ય જો એ લઈને બેસી જશે અને પોતાના સ્વરૂપનો વિચાર નહીં કરે તો પણ ધર્મ પામશે નહીં. અને એટલું શુષ્ક જ્ઞાન લઈને બેસી જશે અને ત્યાગ વિરાગનો જરાય ચિત્તમાં વિચાર પણ નહીં કરે તો પણ ધર્મ નહીં પામે. એટલે આ ગાથા 6ઠ્ઠી ગાથા જેવી જ છે, અને બંને મળી અને એકબીજાની પૂરક થાય છે. આપણે એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી સમજીએ. ત્યાગ વૈરાગ હોવા પણ જોઈએ, પણ જ્ઞાન સહિત હોવા જોઈએ. એકલા ત્યાગ વૈરાગ પણ નહીં ચાલે, અને એકલા જ્ઞાનને, ત્યાગ વૈરાગ વિનાના જ્ઞાનને તો જ્ઞાન કહેતાય નથી, એને તો માહિતી જ કહેવાય. એ તો માહિતી કહેવાય. ગમે તેને ભણાવી શકાય. આપણે એને એક કોર્સ તરીકે રાખ્યું અને બધાને ભણાવવા માંગીએ તો સ્કૂલમાં ભણાવી શકાય, કોલેજમાં ભણાવી શકાય, એથી કંઈ એને આત્મજ્ઞાન થઈ જતું નથી. એટલે એ જ્ઞાન તો જ્ઞાન કહેવાતું નથી, એને માહિતી કહેવાય છે. જ્ઞાન ક્યારે કહેવાય કે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે સહજ રીતે બહારમાં ઉદાસીનતા થઈ જાય એવો વૈરાગ હોય, અને જગતના બધા જ પદાર્થો, ઇન્દ્રિયોના બધા જ વિષયોની સહજ રીતે છોડવાની વૃત્તિ થાય, એની રુચિ ઘટી જાય, એવો ત્યાગ પણ થઈ જાય, તો એ જ્ઞાન કહેવાય. ગુરુદેવ અહીંયા બહુ સરસ રીતે સમજાવ્યું છે. એ છે કે સ્ત્રી, પુત્ર આદિ, કુટુંબ, પૈસા, વ્યવહાર આદિનો ત્યાગ તે ત્યાગ નથી. લોકો વસ્તુ છોડીને નીકળી જાય કે ચલો આ અમે ઘરબાર છોડીને નીકળી ગયા એટલે ત્યાગ થઈ ગયો. ત્યાગ થતો જ નથી, એમાં ક્યાંય ત્યાગ રહ્યો નથી. કેમ કે આમે એ એનાથી જુદા જ પડ્યા હતા. એ ઘરમાં રહેતો હતો ત્યારે પણ સ્ત્રી, પુત્ર, કુટુંબ, પૈસા, કોમ્પ્યુટર, દેશ, કાર બધું એનાથી જુદું જ હતું, ત્યારે જુદું જ હતું. અને એ છોડીને બહાર ચાલ્યો ગયો તો એ જુદું જ છે. એમાં ફેર શું પડ્યો? એની માન્યતામાં તો એ બધું એની માન્યતામાં તો એ બધું ઈષ્ટ છે. એની માન્યતામાં તો એમ છે કે એ બધાથી પોતાને સુખ થાય છે. એ તો હજી ગયું નથી, ત્યાં સુધી એને ત્યાગ શું કર્યો? એવો ત્યાગ જે થઈ જાય તો ઉદયાધીન છે. એટલે એવા સંયોગો આવ્યા હોય તો એ બધું છૂટી જાય, થવાનો હોય તો ત્યાગ થઈ જાય. એવો ત્યાગ, આ બધા પદાર્થોનો ત્યાગ એ તો ઉદયાધીન છે. એવા ઉદય આવ્યા હોય, કર્મના એવા ઉદય આવ્યા હોય એટલે એવા વિયોગ થઈ જાય તો એ ત્યાગ થઈ ગયો કહેવાય. વિયોગ થાય એટલે
એને એવો વિચાર આવ્યો, સ્વભાવ આવે ને એ છોડીને ચાલ્યો જાય તો પણ કઈ ત્યાગ થઈ જતો નથી. કે એને વિચાર ના આવ્યો અને છૂટી જાય તો પણ ત્યાગ થતો નથી. સ્વભાવ આવે તો પણ ત્યાગ નથી થતો. કેમ કે સ્વભાવ આવે તો અંદરમાં તો એમ પડ્યું છે કે એ વસ્તુ તો સારી છે, એ વસ્તુ તો સુખદાયી છે, પૈસા સારા છે, સુખદાયી છે, પણ અમે ત્યાગ કર્યો છે. એટલે પૈસા પ્રત્યેની અંદરમાં તો હજી રુચિ પડી જ છે. એટલે ત્યાં જઈ અને અહીંયાથી ત્યાગ કરીને નીકળ્યો છે તો ત્યાં જઈ અને પછી સંસ્થા ચલાવશે ને એના નામે ફંડ ભેગું કરશે, સેવા કરશે. પૈસા તો જોઈશે જ, જોઈએ જ છે ને આપણે. કેટલાય લોકો આ બધું કરતા હોય છે. ઘર બહાર છોડીને નીકળી ગયા અને પછી એમ કે અમે સેવા કરીએ છીએ. પણ સેવા કરીએ છીએ, ઘર બહાર છોડ્યું છે, પણ તને એની રુચિ ક્યાં ઘટી છે? એ બધી વસ્તુમાં તને ઈષ્ટપણું ક્યાં ચાલ્યું ગયું છે? એ બધી જ વસ્તુને તું ઈષ્ટ તો માને જ છે. એનો રાગ તને કાંઈ ઘટ્યો નથી કે તું સંસ્થાના નામે ત્યાં એ બધી વસ્તુને ફરી પાછો પ્રાપ્ત કરે છે. અમે તો આ સેવાભાવી સંસ્થા ચલાવી છે, હું મારા માટે કાંઈ નથી કરતો, બીજાને બધાને લોકોની સેવા માટે કરું છું. અને ત્યાં પછી વધારેમાં વધારે ડોનેશનો મેળવવા અને વધારેમાં વધારે ત્યાં આ જ બધી સુવિધાઓ પાછી પ્રાપ્ત કરવી. અમારી સંસ્થામાં પણ કોમ્પ્યુટર તો અપ ટુ ડેટ જોઈએ, અમારી સંસ્થામાં આ જ પ્રકારની જીપ જોઈએ, આ પ્રકારની કાર જોઈએ, આ પ્રકારનું આ જોઈએ, આ બધું આમ હોય, આટલા ટેલિફોન જોઈએ, આ બધું જોઈએ. તો એનો અર્થ શું થયો? એને ત્યાગ ક્યાં છે? ખાલી પોતે ઘરમાં જઈને જે ભોગવતો હતો એ હવે સંસ્થામાં રહીને ભોગવે છે. વસ્તુ પ્રત્યેનો રાગ ક્યાં ગયો છે? તો એવા કર્મના યુદ્ધ એવા આવ્યા જેથી કરીને અહીંયાને બદલે અહીંયા ગયો. જો ક્ષેત્ર બદલવાથી કાંઈ ત્યાગ ને વૈરાગ થઈ જતા નથી. સ્વભાવ આવ્યો હોય એને ક્ષેત્ર બદલીને ચાલ્યો જાય, કપડાં બદલી નાખે એટલે ત્યાગ વૈરાગ થઈ જતા નથી. અંદરમાં હજી અનિષ્ટપણું હોય કે ના પૈસા હશે તો થશે, પૈસા ભેગા કરો તો જ મંદિર બનાવી શકાશે, પૈસા ભેગા કરો તો ભગવાનની પ્રતિમા મોટી બનાવીએ આપણે અને મોટી પ્રતિમાની સ્થાપના કરીએ. આ બધું શું છે? હજી પૈસા પ્રત્યેનો રાગ છે. અચ્છા, કે મારે માટે નથી જોઈતા, પણ તારે માટે નથી જોઈતા, પણ તને ત્યાગ ક્યાં થયો છે? તું પૈસાને હજી ઈષ્ટ તો માને જ છે. બહુ સમજવા જેવી વસ્તુઓ છે. જેને પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું છે એ જ સાચા અર્થમાં ત્યાગ કરી શકે છે. કેમ કે એ સમજે છે કે આત્માને કાંઈ ગ્રહણ કરવાનું નથી, તો પછી ત્યાગ ક્યાંથી આવે? આત્મા સદાય આ પર પદાર્થોથી જુદો છે, આ શરીરથી જુદો છે. અરે શરીરથી જુદો તો ઠીક, પણ એને પરના લક્ષ્ય તથા શુભ કે અશુભ ભાવ એનાથી જુદો છે. આવી વાત જેને સમજાય છે એને પરવસ્તુનું ગ્રહણ કરવું કે પરવસ્તુનું છોડવું એમ હોય નહીં. એટલે પછી એને પરવસ્તુનો ત્યાગ ક્યાંથી હોય? પરવસ્તુને ગ્રહી જ નથી તો પછી એનો ત્યાગ એ ક્યાંથી કરે? આવા બાહ્યમાં ત્યાગ અને વૈરાગ એ તો એને ઘણીવાર થઈ ગયા છે. જેથી કંઈ એને આત્મધર્મ પ્રાપ્ત થતો નથી, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એની વાત વિચારવું જોઈએ કે શું એને પૂર્વે આવા ત્યાગ નહીં કર્યા હોય? કર્યા જ હોય, કર્યા જ હશે. નહીં કર્યા એવું હોય જ નહીં. અનંત કાળથી છે. અનંત કાળથી છે એટલે કેટલા વખતથી છે? 1000 વર્ષથી, લાખ વર્ષથી, કરોડ વર્ષથી, અબજ વર્ષથી, અબજ ગુણ્યા અબજ વર્ષથી. અનંતનો અર્થ શું? કેટલા વર્ષ? અને એમાં એને એવું ક્યારેય બન્યું ન હોય કે એને ત્યાગ કર્યો. ઘણી વાર કરી ચૂક્યો છે ત્યાગ. આ બધું કરી ચૂક્યો છે, બધું જ કરી ચૂક્યો છે. આ તો બધું એને કર્યું છે, છતાંય આત્મજ્ઞાન વિના જ એ રખડ્યો છે. મિથ્યાત્વ ગયું નથી એટલે એ રખડ્યો છે. એટલે પ્રથમ તો શું કરવું જોઈએ? આવો ત્યાગ વૈરાગ અમારે ન કરવો. પાછા કોઈ પૂછે પણ ખરા તો એને કહે છે કે ભાઈ તું પહેલા સમજ, પછી ત્યાગ વૈરાગની વાત કર. પહેલા સંયોગને કારણે જે કંઈ થઈ રહ્યું છે એમાં તારું કર્તૃત્વ જ નથી, તું એનો કરવા વાળો છે જ નહીં. એટલે એવા બધા પરપદાર્થોના ત્યાગ, એનું છોડવા પણ એ કંઈ ત્યાગ થતો જ નથી. એ તારામાં હતા નહીં, તું એનામાં હતો નહીં, એ તે ગ્રહ્યા ના હતા અને એને તે છોડ્યા નથી. એટલે એ વાતનો પહેલા સ્વીકાર કર. એટલે કે સાચી સમજ કેળવ. તું કોણ છો એની સાચી સમજ કેળવ, પછી તને ખ્યાલ આવશે કે કોને ત્યાગ કહેવાય. ગુરુદેવ કહે છે, કોઈ એમ પૂછે છે પછી કે તો શું અમારે વ્યવહાર ધર્મ આવો વ્યવહાર ધર્મ ન કરવો? તેનો ઉત્તર એમ જ છે કે પ્રથમ સાચી સમજ મેળવવી, સાચી સમજ કરવી. અરાગી પવિત્ર આત્માના લક્ષ્ય
કેવો છે આત્મા? પવિત્ર છે, રાગ વિનાનો, અરાગી. એને કોઈના પ્રત્યે રાગ હોય જ નહીં આત્માને. તો એવું જ આત્માનું સ્વરૂપ છે. આત્માનું મૂળ સ્વરૂપ અરાગી જ છે. આત્માના ભાવે જો એ પરિણમે તો એને ક્યાંય રાગ ઉત્પન્ન થતો જ નથી. પણ એ ક્યાં પોતે પોતાના ભાવે રહ્યો છે? પોતાના સ્વભાવ ભાવે જો એ વર્તે ને તો પછી પતી ગયું, પછી બીજું કાંઈ કરવા પણ રહેતું જ નથી. સુખ શાંતિ સિવાય બીજું કાંઈ છે જ નહીં. કેમ કે અંદરમાં તો કઈ રાગ છે નહીં. અંદરમાં તો કોઈ વસ્તુનું ગ્રહણ પણ નથી, કોઈ વસ્તુનો ત્યાગ નથી, રાગ નથી. માત્ર પવિત્રતા છે, બીજું કાંઈ નથી. અંદરમાં તો સુખ અને શાંતિ છે, બીજું કાંઈ નથી. અંદરમાં તો જ્ઞાન માત્ર છે, બીજું કાંઈ નથી. ભગવાન આત્મા પોતે તો અરાગી પવિત્ર છે. અને એવા પોતાના અરાગી પવિત્ર આત્માના લક્ષ્ય રાગ દ્વેષ કસાયનો ત્યાગ થાય છે. એનું લક્ષ્ય થતા સહજ રીતે રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થતા નથી. એ ત્યાગ થઈ ગયો. રાગ દ્વેષ ઉત્પન્ન જ ન થવા એ સાચો ત્યાગ છે. કસાયો ઉત્પન્ન જ ન થાય એ સાચો ત્યાગ છે. દેહ આદિ ક્રિયાના મમત્વનો, કર્તૃત્વપણાનો ત્યાગ કરવો, તેમાં જે સુખભાવ થાય તે વ્યવહારથી સારી ભૂમિકા કહેવાય. પણ તેમાં જ સંતોષ માની અટકી જાય અને સમ્યક્ત્વની પ્રાપ્તિનો ઉપાય ન રાખે અને આત્માનું લક્ષ્ય ચૂકી જાય તો એ તો ભવના ભ્રમણ કરશે ને કરશે. કેમ કે શુભ પરિણામ થયા એટલે બંધ પડશે. શું કરવાનું કહ્યું? કે એને આવું સમજ કેળવી અને આત્માના લક્ષ્ય એ બધાનો ત્યાગ કરવાનો છે. સ્વરૂપના લક્ષ્ય આ રાગ દ્વેષ કસાયોનો ત્યાગ કરવાનો છે. અને એવું એ જ્યારે કરે, ખરેખર એવું વાસ્તવમાં થાય, ત્યારે એને દેહ આદિ ક્રિયાના મમત્વનો અને કર્તાપણાનો, આ દેહની ક્રિયાનું મમત્વ અને કરવાપણું, એ બે વસ્તુનો ત્યાગ થાય. આ દેહની ક્રિયા જે છે એ ક્રિયાનો કરવાવાળો પોતે નથી. અને એવી ક્રિયા હું કરું હોય એ કરવાવાળો હું છું એવી માન્યતા અને મારી ક્રિયા, જે કાંઈ દેહથી ક્રિયા શુભ ક્રિયાઓ જે કરતો હોય, શુભ ભાવ સાથે રહેલી જે ક્રિયા છે એ ક્રિયા, તો એનું એ કરતાપણું અને મમત્વનો ત્યાગ કરવાનો છે. અને એવું કરે છે ત્યારે સાથે રહેલો જે શુભ ભાવ છે તો એ શુભ ભાવ હોય, એવો શુભ ભાવ હોય, એમાં વાંધો નથી. એટલે એની સાથે બીજા અનેક પ્રકારના ત્યાગ વૈરાગની જે ભાવના અંદરમાં હોય તો હોય, એ શુભ ભાવ છે. એ શુદ્ધ ભાવ નથી. શુદ્ધ ભાવ તો સ્વરૂપના લક્ષ્ય છે એટલો જ શુદ્ધ ભાવ છે, બાકી બધો શુભ ભાવ હોય. પણ એ શુભ ભાવમાં સંતોષ માનીને બેસી જાય, અટકી જાય તો બોધિ બીજ એટલે સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય. સમ્યક્ત્વની પ્રાપ્તિનો કે ઉપાય પણ થતો નથી. શુભભાવ એ કાંઈ સમ્યક્ત્વની પ્રાપ્તિનો ઉપાય નથી. આત્માનું લક્ષ્ય ચૂકી ગયો તો પછી શુભભાવને કારણે એ બંધ કરશે, બીજું કાંઈ કરશે નહીં. ભલે મંદ પરિણામ છે, મંદ કસાય છે, પણ એ કાંઈ સાધન થતા નથી. એ કંઈ સાધન નથી થતા, એ ભવના ભ્રમણનું કારણ જ બને છે. એટલે શુભભાવ ન કેળવો એમ નથી કેવું. કહેવાનો આશય એ છે કે એવો શુભભાવ સાથે હોય તો વાંધો નથી, પણ માત્ર શુભભાવમાં અટકશો નહીં. આગળ કહે છે કે ત્યાગ એટલે મલિન ચિત્તનો ત્યાગ. બીજી એક સરસ વ્યાખ્યા નથી. ત્યાગ એટલે મલિન ચિત્તનો ત્યાગ. આત્મા નિર્મળ જ્ઞાન માત્ર સાક્ષી રૂપ છે અને રાગ દ્વેષ ઈચ્છા આદિ એ આત્માનો સ્વભાવ નથી, એ આત્મામાં નથી. એટલે જે આ વૃત્તિ, મલિન વૃત્તિ જે ઉઠે છે એનો ત્યાગ, એ મલિન ચિત્તનો ત્યાગ. એવા વિકલ્પો જે ઉઠે છે, પરને લક્ષ્ય જે વિકલ્પો ઉઠે છે એનો ત્યાગ. પરને લક્ષ્ય ઉઠતા બધા વિકલ્પોનો ત્યાગ થાય તો એ સ્વ તરફ વળે. એટલે તો પરમાં જ રોકાઈ રહેવાનો છે. પરમના લક્ષ્ય જે વિકલ્પો ઉઠે છે, શુભભાવ ઉઠ્યો છે, તો ત્યાં એ રોકાઈ રહેશે તો અંદરમાં જશે જ નહીં. એટલે શુભભાવ છે તે સારો છે એમ કરીને એ ત્યાં રોકાયો તો અંદર તરફ નહીં વળે. એટલે એનો ત્યાગ જ હોવો જોઈએ. સિદ્ધાંત તરીકે અને શ્રદ્ધા તરીકે બંને રીતે એનો ત્યાગ જ હોવો જોઈએ કે ના એમ જ છે. શુભભાવ છોડીને શુદ્ધમાં જવાય છે,
શુભ ભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી શુદ્ધમાં જવાતું નથી. જેટલો સમય શુભમાં રહ્યો છે તેટલો સમય કાંઈ શુદ્ધમાં જઈ શકતો નથી. શુભને પણ છોડીને એને શુદ્ધમાં જવાનું છે. જો શુભ ભાવ તો એને રહેવાનો જ છે. જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ કરે છે એ કંઈ શુદ્ધ ભાવમાં લાંબો સમય રહેતો નથી. ક્યારેક એ શુદ્ધ ભાવમાં તો જાય છે. બાકી શુદ્ધ ભાવનો પુરુષાર્થ છે એ પણ શુભ ભાવ જ છે. એટલે શુભ ભાવ તો એને રહેવાનો જ છે. પણ શુભ ભાવમાં એનું લક્ષ્ય ક્યાં છે? એવો શુભ ભાવ છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો ભાવ જે છે એવો પુરુષાર્થ જે છે અને એમ થતા સાથે રહેલો જે શુભ ભાવ છે તે શુભ ભાવ તો એને હોય જ છે. એ તો રહેવાનો જ છે. એટલે એને ચિંતા કરવાની જરૂર નથી કે અશુભમાં ચાલ્યો જશે શુભને છોડીને. એવી ચિંતા કરવાની જરૂર નથી. તારું લક્ષ્ય શુદ્ધનું હોવું જોઈએ. તારું લક્ષ્ય આત્માનું હોવું જોઈએ. તારું લક્ષ્ય તારા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. એટલે તું અશુભમાં નહીં જાય. તારે ડરવાની જરૂર નથી કે તું શુભને છોડીને અશુભમાં ચાલ્યો જઈશ. તારું લક્ષ્ય કઈ તરફ છે? તારું લક્ષ્ય શુદ્ધનું છે. એટલે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કેમ કરીને કરવું એવું જ એને લક્ષ્ય થયું છે. આખો દિવસ એનો જ વિચાર રહ્યા કરે છે. સિદ્ધ ભગવાનના સ્વરૂપને સમજે છે અને એની સાથે પોતાના સ્વરૂપને સરખાવે છે અને એમ કરીને એવો જ પુરુષાર્થ આદરી રહ્યો છે. એને અશુભનો ક્યાં પ્રશ્ન જ આવે છે? એને અશુભનો પ્રશ્ન જ આવતો નથી. જો સ્વાધ્યાય છે, સ્વાધ્યાય જે છે ને એને પણ તપ કહ્યું છે અને ઉત્કૃષ્ટ પ્રકારનો એ શુભ ભાવ છે. બીજા બધા શુભ ભાવ કરતા જે સ્વાધ્યાય છે, સાચો સ્વાધ્યાય પોતાના સ્વરૂપના લક્ષ્ય જે સ્વાધ્યાય થાય છે કે જ્યારે આવી જ્ઞાનની વાત ચાલતી હોય અને એમાંથી આપણે એ અંદરમાં ઉતરી જઈએ, પોતાના સ્વરૂપમાં ઉતરી જઈએ અને ભલે સ્વરૂપને સ્પર્શતા નથી પણ એ તરફ વળી જઈએ છીએ અને એ જે ભાવ છે એ મોટામાં મોટો, સારામાં સારો, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભ ભાવ છે. અને એમાં તો ઘણી વખત એવા રાજા મહારાજાના એવા સૃષ્ટિના એવા બંધ પડી જાય છે, એવા આયુષ્યના બંધ પડી જાય છે. એટલે અશુભની ચિંતા ના કરશો, શુદ્ધનો વિચાર કરો અને શુદ્ધનો વિચાર કરો છો, શુદ્ધ માટેનો જે પ્રયત્ન કરો છો એ જ સાચો શુભ ભાવ છે. શુભ ભાવ કરવા માટેનો હોતો નથી, આ શુભ ભાવ થઈ જાય છે. પણ અહીંયા તો વાત આપણે ત્યાગની કરી રહ્યા છીએ. તો ત્યાગ વિશે અહીંયા તો સમજાવે છે કે કોઈ પણ પર વસ્તુ જે છે એનો તો એ ત્યાગ કરી શકતો નથી. કેમ કે પર વસ્તુ એને ગ્રહણ જ કરી નથી. એને એટલે આત્માએ. અહીંયા આત્માની જ વાત ચાલે છે. એટલે સમજી લેવું કે અહીંયા વર્તમાન પર્યાયની વાત નથી. ગ્રહણ કરવા વાળો તો આત્મા છે ને, પોતે આત્મા છે ને, પોતે ક્યાં શરીર છે? શરીરની ક્રિયા થાય, શરીર કોઈ વસ્તુને પકડીને અહીંથી અહીંયા મૂકે એવું દેખાય, આપણને લાગે કે આ શરીર આ કોમ્પ્યુટરને ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, કોમ્પ્યુટરને ખરીદીને પોતાને ત્યાં લાવે છે. તો એણે એ ગ્રહણ કર્યું, કોઈની પાસેથી એને પૈસા લીધા અને પાછો એ લઈને આવ્યો. તો એ બધામાં જે ક્રિયા થઈ રહી છે તો પર પદાર્થોની ક્રિયા છે, તો પૂતગળની ક્રિયા છે. એ શરીરનું હલનચલન એ એનાથી જુદું છે. એ શરીરની ક્રિયા, એ પૈસા એ પૂતગળ અને શરીર એ પૂતગળ. એ બધું જે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એનાથી એ તો જુદો ભગવાન આત્મા છે ને. અને એ વખતના એના જે ભાવ છે, શુભ ભાવ છે, અશુભ ભાવ છે, એ બંધનું કારણ છે. અને મુનિ છે તો એને આવા વિકલ્પ આવતા જ નથી. છતાંય શરીરની ક્રિયા તો મુનિને પણ હોય છે. જે કંઈ ક્રિયા થતી હોય, ઉઠવા બેસવાની કે આહાર ગ્રહણ કરવાની, આ બધી જે ક્રિયા શરીરની એની પણ થાય છે, મુનિની પણ થાય છે. પણ છતાંય એના એ સ્વામી થતા નથી, એને પોતાની ક્રિયા સમજતાય નથી. એટલે પોતે તો એનાથી જુદા જ છે. એટલે અહીંયા તો આપણે આત્માની વાત કરીએ છીએ કે એ ગ્રહણ કરવું, લેવું, મૂકવું, આ બધી જે વાત છે એ કંઈ આત્માની તો છે જ નહીં. એ આત્માની ક્યાં વાત જ છે? એમાં આત્મા ક્યાં આવ્યો? એ બધું તો પૂતગળમાં થઈ રહ્યું છે. એટલે પર વસ્તુને એ ગ્રહતો પણ નથી ને પર વસ્તુને એ છોડતો પણ નથી. ગ્રહે તો છોડે ને. કોઈ પર વસ્તુના ગ્રહણ કે ત્યાગ આત્મામાં નથી. આત્મામાં નથી. કહે છે કે પણ આ 5 સમિતિની અંદર પણ કહ્યું છે ને કે ક્રિયા સમિતિ ને આ જે બધી વાત કરી છે એમાં વસ્તુના નિક્ષેપણની ને લેવા મૂકવાની સમિતિપૂર્વક રહેવાની વાત તો કરી છે. સાચી છે ભાઈ, એ વાત કરી છે.
એ વાત કરી છે. પણ એ તો વ્યવહાર ઉપદેશ છે, એ તો બધો વ્યવહાર ઉપદેશ છે. ચરણાનુયોગનો વિષય છે. ચરણાનુયોગનો વિષયની અંદર એવો જ ઉપદેશ આપવામાં આવે છે. અને સાચા જ્ઞાની પુરુષને એ સહજ હોય છે, એને 5 સમિતિ સહજ હોય છે. પણ જેને આત્મજ્ઞાન થયું જ નથી અને એ એવા 5 સમિતિ પૂર્વક રહે છે, તો એથી શુદ્ધભાવ સિવાય વિશેષ કાંઈ થતું નથી, આત્માનો ધર્મ તો પામતો નથી. એટલે જે કંઈ ઉપદેશ આપવામાં આવ્યો છે ચરણાનુયોગના શાસ્ત્રની અંદર, આ બધી વાત કરવામાં આવી, આમ કરવું તેમ કરવું, આ બધું તો શરીર દ્વારા થાય છે ને, આવી કોઈ દલીલ કરે તો આ વાત બરાબર છે. પણ એ તો ઉપદેશ એમ જ આપવામાં આવે, એ આત્મજ્ઞાની સંતોને મહાપુરુષોને એમ હોય છે એવું દર્શાવવા માટે એ ઉપદેશ આપવામાં આવ્યો છે. ડોક્ટરને સ્ટેથોસ્કોપ હોય છે, એપ્રોન હોય છે, કોઈ સ્ટેથોસ્કોપને એપ્રોન પહેરવાથી ડોક્ટર થતો નથી. એટલે આ જે બધી વાત કરવામાં આવી એ શુદ્ધભાવ છે, અને આત્મજ્ઞાનીને એવા શુદ્ધભાવ હોય જ છે, એવી સહજ ક્રિયા એ રીતે જ હોય, યત્નાપૂર્વક જૈનાપૂર્વક જ હોય. પણ એના અંતરમાં શું છે? અંતરમાં તો એ બધાથી જુદો અલિપ્ત જ છે. પોતે ભગવાન આત્મા વસ્તુને લેતો નથી, ગ્રહતો નથી, એમ જ છે. મુનિ આહાર દાન ગ્રહણ કરે તો આપણે એમ કહીએ કે આ મુનિ આહાર તો ગ્રહણ કર્યો, પણ મુનિના અંતરમાં શું છે? એમના અંતરમાં શું છે? પોતે કોઈ આહાર ગ્રહતા નથી, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એક જ વાત છે, બીજી કોઈ વાત નથી. આ વિકલ્પ આવ્યો ને આહાર લેવાનો વિકલ્પ આવ્યો ને આહાર મળે તો ઠીક ને ન મળે તો ઠીક, એ સાથે એમને શું છે? આહારનો વિકલ્પ આવ્યો અને નીકળ્યા છે ને કોઈ વિનંતી કરે છે ને શુદ્ધ આહાર મળે છે તો લીધો છે, અને નથી કોઈ તો કઈ નહીં, વૃત્તિ સંક્ષેપી લઈને ચાલ્યા જાય, પોતાના ધ્યાનમાં બેસી જાય છે. એટલે દ્રષ્ટિમાં શ્રદ્ધામાં એમ જ છે કે પોતે તો જુદા છે અને આ બધી જે ક્રિયા જે થઈ રહી છે એ પોતાની નથી, એમ જ હોય છે. એટલે એ અપેક્ષાથી પણ સાથે વિચાર કરવાનો. એકલું સિદ્ધાંતને સમજાવ્યા વિના માત્ર એ ઉપદેશાત્મક કથનને પકડીને બેસી રહીએ તો ધર્મ ન થાય. ચરણાનુયોગ જે છે એ દ્રવ્યાનુયોગની સાથે કહેલો છે. એકલા ચરણાનુયોગને પકડીને બેસી રહીએ તો પણ ધર્મ ન થાય, અને દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોને પકડી રાખીએ તો પણ ધર્મ ન થાય. દ્રવ્યાનુયોગના સિદ્ધાંતોને સમજીને આત્મસાત કરીને સ્વરૂપનો અનુભવ કરવાનો, અને એવો અનુભવ થતા સહજ રીતે જે ચરણાનુયોગ છે એ સહજ રીતે એને પ્રાપ્ત થઈ જાય છે. આગળ અહીંયા કહે છે કે આત્મા અનાદિ અનંત પવિત્ર અરાગી તત્વ છે, તેને ઓળખવાનો અભ્યાસ સ્વચ્છંદ એટલે દર્શન મોહ ટાળવા માટે કરવો જોઈએ. સ્વચ્છંદ ટળે પ્રતિબંધ ટળે છે. બહુ સરસ વાત છેલ્લી કરી દીધી અહીંયા. આજને માટેની આ છેલ્લી વાત છે, પછી આગળ લઈશું. આ છેલ્લી વાતને સમજવાની છે કે આત્મા અનાદિ અનંત પવિત્ર અરાગી તત્વ છે. પવિત્ર અરાગી તત્વ છે, અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેવા વાળું આ જીવ તત્વ છે. તો એવા તત્વને ઓળખવાનો અભ્યાસ કરવો, શાસ્ત્રના અભ્યાસ દ્વારા, જીનવાણીના અભ્યાસ દ્વારા એને ઓળખવાનો અભ્યાસ કરવો. પછી સ્વચ્છંદ ત્યાગીને, સ્વચ્છંદ એટલે કે દર્શન મોહ, એને ત્યાગો, અને એને ત્યાગ્યા પછીથી પ્રતિબંધ ટળે. પ્રતિબંધ એટલે ચારિત્ર મોહ ટળે. સ્વચ્છંદ એટલે દર્શન મોહ ટાળવા માટે આવો અભ્યાસ કરવો અને પછી એવો પુરુષાર્થ કરવો. અને સ્વચ્છંદ ટળે એટલે કે દર્શન મોહ ટળે, એટલે મિથ્યાત્વ ટળે, સમ્યક્ત્વ પ્રગટ થાય, એટલે પછી સહજ રીતે જ પ્રતિબંધ ટળે. પ્રતિબંધ ટળે એટલે કે ચારિત્ર મોહ જાય. સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે પણ ચારિત્ર મોહની, ક્રોધ માન માયા લોભની, અનંતાનુબંધીની પ્રકૃતિ તો જાય જ છે. એ ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. દર્શન મોહનીયની તો જાય છે, પણ સાથે અનંતાનુબંધી કસાયની પહેલી ચોકડી જાય છે, એ આપણે જાણીએ છીએ. પણ બાકી હજી ચારિત્રની પ્રકૃતિઓ, ચારિત્ર મોહનીયની બધી પ્રકૃતિ પડી છે. તો એ કઈ રીતે જાય છે? તો કે આ સમ્યક્ત્વ થયા પછી આપોઆપ એવો પુરુષાર્થ ઉપડે છે ત્યારે એ જાય છે. પણ જેને હજી દર્શન મોહનીય ગયું નથી એને તો ચારિત્ર મોહનીય જાય જ નહીં. એટલે પુરુષાર્થ તેનો છે સ્વચ્છંદ ટાળવો, એટલે કે દર્શન મોહનીયને ટાળવું, એટલે કે મિથ્યાત્વ નો નાશ કરીને સમ્યક્ત્વ પ્રગટ કરવું. આવી વાત છે.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ